નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે આગળના લેક્ચરમાં આપણા પર્યાવરણ વિશે થોડીક ચર્ચા કરી હતી, જેમાં આપણે નિવસન તંત્ર અને તેના ઘટકો, એ ઉપરાંત આપણે એવા જે ઘટકો કે જેમાં નિવસન તંત્રની ચર્ચા કરી હતી, જેમાં સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્રનો અભ્યાસ કર્યો હતો. એ ઉપરાંત તેમની જે વિશિષ્ટતાઓ છે તેમનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે એ ઉપરાંત નિવસન તંત્રમાં ઉર્જાનો જે ક્રમ છે, ઉર્જાનો જે પ્રવાહનો જે વહન છે એ કઈ રીતના થાય છે તેમના વિશે સમજ્યા હતા, જેમાં સૌથી પ્રથમ પોષક સ્તરે ઉત્પાદકો હોય છે, પછી તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ, એમ ઉર્જાનું વહન છે એ ક્રમશઃ ઉત્પાદકોથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તરફ જાય છે. અને એવું પણ આપણે જાણ્યા હતા કે ઉત્પાદકો દ્વારા મેળવેલી જે ઉર્જા છે કે જે સૂર્ય તરફ પાછી જતી નથી, અને તૃણાહારીઓએ જે ઉત્પાદકોમાંથી મેળવેલી જે ઉર્જા છે એ ઉત્પાદકો તરફ પાછી જતી નથી. તો આનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આપણે આજના ટોપિકમાં આહાર ઝાડ વિશે અને એમના જે નકામા કચરાનું પ્રબંધક અને ઓઝોન સ્તર વિશેની ચર્ચા આપણે કરીશું. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. તો આહાર ઝાડ વિશે આપણે સમજીએ, જેમાં તમને અહીંયા આકૃતિ દર્શાવેલી છે મિત્રો, જેમાં તમે જુઓ છો કે ઉત્પાદકો તૃણાહારી, પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ કક્ષાના જે માંસાહારીઓ છે એમ 4 પોષક સ્તર દર્શાવેલા છે. અને દરેક આવા જે સજીવો છે જે ખોરાક એટલે કે આહારની જે જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે, અને આવી રીતના એક લાંબી શૃંખલા બનાવે છે જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. અને વિવિધ નિવસન તંત્રો પૈકી આજે દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા છે એ ધરાવતા હોય છે. તો અહીંયા તમે ઘણા બધા એવા જે સજીવો છે એ જુઓ છો કે જેને આધારે એક લાંબી શૃંખલા બને છે અને આવું એક મોટું તંત્ર બનાવે છે જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. અને આવી જે ઝાડામય જે રચના, આખી જે ઊંચાયેલી ઝાડીરૂપ રચના જે બનાવે છે જેને આપણે આહાર ઝાડ કહીએ છીએ. તો એને આપણે વિસ્તારથી સમજતા જઈએ કે કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. એક પ્રાણી એટલે કે એક સજીવ બીજા સજીવ ઉપર આધારિત હોય છે, અથવા બીજા સજીવ પહેલા સજીવ ઉપર આધારિત હોય છે. એમ એક બીજા સજીવ કે જે સીધી શૃંખલા સ્વરૂપે આપણે એને સમજાવી શકતા નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ તૃણાહારી પ્રાણીઓ છે કે જે ઉત્પાદકો ઉપર આધાર રાખે છે, તો ઉત્પાદક સજીવ પર ઘણા બધા આવા જે પ્રાણીઓ, પશુઓ, એ ઉપરાંત જીવજંતુઓ કે જે આધાર રાખતા હોય છે. તો આવી સીધી શૃંખલા જોવા મળતી નથી. એટલે કે આવા આહાર સંબંધો છે એ ઘણા બધા ઝાડીરૂપ રચના ધરાવતા હોય છે. એ ઉપરાંત વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. દરેક આહાર શૃંખલા છે તેની લંબાઈ, તેની જટિલતા છે એ ખૂબ જ જુદી જુદી ભિન્નતાઓ છે દરેકમાં જોવા મળતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. તો અહીંયા તમે જે રચના જુઓ છો તેમાં ઉત્પાદક સજીવો છે જેની ઉપર ઘણા બધા આવા જે પ્રાણીઓ, પશુઓ, જીવજંતુઓ કે જે આધાર રાખતા હોય છે, અને એક સજીવ છે એક કરતાં 2 અથવા વધારે પ્રકારના સજીવો છે તેમનો આહાર તરીકે ઉપયોગ થતો હોય છે. તો આવી રીતના જે લાંબી ઝાડીરૂપ રચના બને છે જેને આપણે શું કહીએ છીએ? આહાર ઝાડ કહીએ છીએ. આથી એક સીધી આહાર શૃંખલાના સ્થાને સજીવો વચ્ચેનો આહાર સંબંધ છે એ શાખાયુક્ત હોય છે, અને આવી જે શાખાયુક્ત રચના બને છે જેને આપણે આહાર ઝાડ કહીએ છીએ. તો અહીંયા જે આહાર ઝાડ છે તેમના વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં તમે જુઓ છો આકૃતિમાં કે 4 ચરણો દર્શાવેલા છે. તેમાં ઉત્પાદકો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે છે, તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાથમિક માંસાહારીઓ કરે છે, અને માંસાહારીઓ છે કે જેનો ખોરાક ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કરે છે. તો આ રીતના એક ઝાડીરૂપ રચના જે એરાઓ તમે જુઓ છો એમાં ઘણા બધા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા તમે જુઓ છો કે દેડકાનો જે ખોરાક તરીકે ઉપયોગ સાપ પણ કરી શકે છે, અને
ઉપર તમે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં તમે જુઓ છો એ પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. તો આ રીતના 2 કરતાં વધારે સજીવોનો ખોરાક તરીકે આવી રીતના ઉપયોગ થતો હોય છે, જેને આપણે જાળીરૂપ રચના તરીકે ઓળખી શકીએ છીએ. અને આવી જે જાળીરૂપ રચના બને છે જેને આપણે આહાર જાળ કહીએ છીએ. બરાબર. ચાલો આગળ જોઈએ મિત્રો. હવે જૈવ વિશાલન પ્રક્રિયા છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘણી વખત આપણે જાણીએ છીએ કે સજીવો છે તેમની જે આહારની જે જરૂરિયાત માટે એકબીજા સજીવો છે એકબીજા ઉપર આધારિત હોય છે અને આવી જે આહાર શૃંખલાની રચના કરે છે. અને એ ઉપરાંત આહાર શૃંખલાના જે દરેક પોષક સ્તરે પોષક દ્રવ્યોનો જે ક્રમ છે એ આપણે જાણીએ છીએ કે ઉત્પાદકોથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તરફ હોય છે. એટલે કે ઉત્પાદકોમાંથી પોષક દ્રવ્યો છે ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં શું થાય છે વહન પામે છે. અને નિવસન તંત્રમાં જૈવ ઘટકોમાંથી કોઈ અજૈવિક જે ઘટક જો એમાં પ્રવેશે, જૈવિક ઘટક કે જેનું વિઘટન થઈ શકે, પરંતુ જૈવ અવિઘટનીય પદાર્થ જેઓ તેમની જે શૃંખલામાં પ્રવેશે તો ઉપલા પોષક સ્તરે તેમની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે. અને આ જે વધારો થવાથી દરેક પોષક સ્તરો છે તેમાં એનો સંચય થતો જાય છે. જેમ કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કૃષિ વનસ્પતિઓ છે તેમાં વિવિધ પ્રકારના રોગ થતા હોય છે અને રોગના નિયંત્રણ માટે ખેડૂતો શું કરે છે તો કે કીટકોથી બચાવવા માટે એમાં અનિયંત્રિત જંતુનાશક દવાઓનો શું કરે છે છંટકાવ કરે છે. અને આવા જે જંતુનાશકો છે કે જેમાં રસાયણોનો ઉપયોગ થતો હોય છે અને આવા રસાયણો છે કે જે જૈવ અવિઘટનીય પદાર્થ છે કે જે રસાયણો ભૂમિ અથવા પાણીમાં ભળે તો એમને પ્રદૂષિત કરે છે અને તેમાં સંચિત થયેલા હોય છે. હવે આ જે પાણી છે જમીનમાં જે પાણીના સ્ત્રોતમાં આ બંનેમાં રસાયણો મિશ્ર થાય છે અને ભૂમિ અથવા પાણીમાંથી જે વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે અથવા ખનિજ દ્રવ્ય સ્વરૂપે જે મૂળ દ્વારા શોષણ થાય તો એ દરમિયાન પાણીમાં રહેલા જે રસાયણો છે એ વનસ્પતિ દેહમાં પ્રવેશે છે અને વનસ્પતિમાંથી તૃણાહારીઓમાં અને માંસાહારીઓમાં પ્રવેશે છે. અને આવા જે રસાયણો છે જેનું વિઘટન થતું નથી, જેથી શું થશે તો કે દરેક પોષક સ્તરે તેમનું સંચય થતો જાય છે. અને આવી જે પ્રક્રિયા છે કે જેને આપણે જૈવ વિશાલન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. તો અહીંયા કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે, તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. કારણ કે આપણે ઘણા બધા આવા જે ખોરાકનો વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ જેમાં કૃષિ ઉત્પાદન ઉપર આપણો ખોરાક આધારિત હોય છે. તો કૃષિ ઉત્પાદનમાં તો આપણે જાણીએ છીએ ઘણા બધા જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ, તો જે વનસ્પતિમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણા શરીરમાં આવા જે રસાયણો છે જે વિઘટન પામતા નથી એ શું થાય છે સંચય થાય છે. અને આવી જે રસાયણોયુક્ત જે દવાઓનો જે છંટકાવ આપણે કરીએ છીએ જે આપણા શરીરમાં આવા કાર્બનિક દ્રવ્યો છે એ સંચય થતા જાય છે જે વિઘટન પામતા નથી. તેથી રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે, નહીં તો આપણા શરીરમાં પણ આવા જે દ્રવ્યો છે એ સંચય થતા જાય છે. જે તમે આકૃતિમાં જુઓ છો કે આવા જે દરેક પોષક સ્તરે રસાયણો છે એ સંચય થાય છે અને ઉપલા સ્તર સુધી પહોંચતા હોય છે. તો અહીંયા આહાર શૃંખલાઓમાં દરેક પોષક સ્તરે આવા રસાયણો છે એ પ્રવેશે છે અને આવી જે પ્રક્રિયા છે કે જેને આપણે શું કહીએ છીએ જૈવ વિશાલન પ્રક્રિયા કહીએ છીએ. ચાલો મિત્રો આગળ જોઈએ. તો આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે તેમના વિશે આપણે વિસ્તારથી સમજીએ. જેમાં પહેલો ટોપિક છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતાઓ શું છે. તો તેમના વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ કે ઓઝોન સ્તર છે એ વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે અને ઓઝોન છે એ O3 એટલે કે 3 ઓક્સિજનના અણુથી બનેલો એક અણુ છે, 3 પરમાણુથી બનેલો અણુ છે. ઓઝોન છે એ O3 એનું રાસાયણિક સૂત્ર છે અને 3 ઓક્સિજનના પરમાણુથી બનેલો હોય છે. જે તમે બાજુમાં સાઈડમાં આકૃતિ જુઓ છો જે ઓઝોનનું બંધારણ છે. બરાબર. ઓક્સિજન એટલે કે O2 અણુ, ઓક્સિજનનો અણુ છે એ O2 સ્વરૂપે હોય છે. હવે આવા જે ઓક્સિજનના અણુ છે એ પારજાંબલી એટલે કે યુવી વિકિરણો છે એના અસરથી ઓઝોન બને છે. કેવી રીતના તો કે ઊંચી ઉર્જાવાળા પારજાંબલી કિરણો છે
એ ઓક્સિજનના અણુનું વિખંડન કરે છે, વિઘટન કરે છે અને સ્વતંત્ર ઓક્સિજનના 2 પરમાણુમાં તેમનું વિખંડન કરશે. જેમ કે ઓક્સિજનના જે સ્વતંત્ર પરમાણુ છે એ બીજા ઓક્સિજનના અણુ સાથે સંયોજાય છે અને આવા અણુઓ છે કે જે ઓઝોન O3નું નિર્માણ કરે છે. જે તમે નીચે રાસાયણિક સૂત્ર સ્વરૂપે જુઓ છો કે ઓક્સિજનનો અણુ છે O2 કે જે યુવી વિકિરણોની મદદથી શું થાય છે તો કે તેમનું વિખંડન થાય છે, વિઘટન થાય છે અને સ્વતંત્ર ઓક્સિજનના પરમાણુમાં તેમનું વિખંડન કરે છે. અને આવા જે ઓક્સિજનના પરમાણુ છે એ ફરી પાછા ઓક્સિજનના અણુ સાથે જોડાય અને ઓઝોન O3 બનાવે છે. તો આ રીતના ઓઝોનનું સ્તરનું નિર્માણ થતું હોય છે. હવે તેમની અગત્યતાઓ છે તેમના વિશે આપણે વિસ્તારથી સમજીએ કે ઓઝોન છે એની સ્તરની અગત્યતાઓ શું છે. તો સૂર્યમાંથી આવતા જે પારજાંબલી યુવી વિકિરણો છે એમના સામે ઓઝોન સ્તર રક્ષણ કરે છે. કેવી રીતના? તો કે પૃથ્વી તરફ જે પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ હોય છે, આ આવરણ દ્વારા તે રક્ષાયેલું હોય છે. અને ઓઝોન સ્તર છે એ સજીવો માટે હાનિકારક આવી જે ટૂંકી લંબાઈ ધરાવતા જે પારજાંબલી વિકિરણો છે તેમનું શોષણ કરે છે અને પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. જેથી પૃથ્વી સુધી ન પહોંચવાને કારણે મનુષ્ય છે તે સુરક્ષિત રહે છે. તો અહીંયા આકૃતિમાં તમે જુઓ છો કે પૃથ્વીની ફરતે આ જે સફેદ જે આવરણ છે એ ઓઝોન સ્તરનું છે અને સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે તેમનું શોષણ કરે છે અને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. તો આમ પૃથ્વી પર સજીવોનું રક્ષણ છે ઓઝોન સ્તરની મદદથી થાય છે. ચાલો મિત્રો આગળ જોઈએ. હવે નકામા જે કચરાનું જે પ્રકાર છે તેમના વિશે આપણે વિસ્તારથી સમજીએ કે કચરા છે તેના પ્રકાર કેટલા છે, કયા કયા છે અને તેમના વિઘટનને આધારે તેના કયા પ્રકાર છે તેમના વિશે આપણે વિસ્તારથી સમજતા જઈએ. તો અનૈચ્છિક બિનઉપયોગી વધારાની જે વસ્તુઓ કે જે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓ જે હોય છે જેને આપણે કચરો કહીએ છીએ. કચરો કેને કહેવાય? તો કે નકામી જે આપણી જરૂર ન હોય તેવી જે વસ્તુઓ કે જેને આપણે કચરા તરીકે ઓળખીએ છીએ. તો અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને આપણે શું કહીએ છીએ? કચરો કહીએ છીએ, જે આપણી જરૂરિયાતમાં આવતી નથી. તો કચરાના જે સ્વરૂપના આધારે તેને 2 પ્રકારમાં વર્ગીકૃત કર્યો છે. તો અહીંયા કચરાના સ્વરૂપના આધારે તેમનું વર્ગીકરણ છે 2 પ્રકાર છે, એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો. બરાબર. તો ઘન કચરા વિશે આપણે સમજીએ કે જેમાં તમે આકૃતિમાં જુઓ છો કે ઘણા બધા ઠેર ઠેર ગલીઓમાં ઘણી વખત આવા કચરાઓ છે એ ડસ્ટબિનમાં પડ્યા હોય છે અથવા કોઈ ઢગલા સ્વરૂપે જોવા મળતા હોય છે. તો આવા જે કચરાઓને આપણે ઘન સ્વરૂપનો કચરો કહીએ છીએ, જેમાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં આ બધાના રસોડાનો જે કચરો છે એ બધાનો સમાવેશ એમાં થાય છે. એ ઉપરાંત ધાતુનો કચરો જેમ કે કાચ, પ્લાસ્ટિક, પોલિથીનની કોથળીઓ આ બધા ઘન સ્વરૂપના કચરામાં આપણે સમાવેશ કરીએ છીએ, જે વાતાવરણ અને પાણીને શું કરે છે? પ્રદૂષિત કરે છે. તેમનું યોગ્ય વ્યવસ્થાપન આપણે કરવું જોઈએ, યોગ્ય જગ્યાએ તેમનો નિકાલ કરવો જોઈએ. બીજો કચરો છે પ્રવાહી કચરો. તો પ્રવાહી કચરામાં ઘન કચરાની જે સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર છે એ સરળતાથી થાય છે. કારણ કે પ્રવાહી કચરો છે તેને આપણે કોઈ પાત્રમાં ભરી અને દૂર સુધી આપણે ફેંકી શકીએ છીએ અથવા તેમને આપણે ન્યુટ્રલ કરી અને pH એની ઓછી કરી અને પછી એને આપણે સમુદ્રમાં ઠાલવી શકીએ છીએ. તો આવા જે કચરાનું વ્યવસ્થાપન ઘન કચરાની સરખામણીમાં સરળતાથી થઈ શકે છે. તો આ 2 પ્રકાર છે કચરાના સ્વરૂપને આધારે, ઘન પ્રકારનો કચરો અને પ્રવાહી સ્વરૂપનો કચરો. એ સ્વરૂપના આધારે તેમનું વર્ગીકરણ છે. હવે આપણે આગળ જોઈએ કે નકામા કચરાના જે પ્રકાર છે તેમાં વિઘટનને આધારે જે કચરાના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક તો જૈવ વિઘટનીય પ્રકારનો જે કચરો અને એક અવિઘટનીય પ્રકારનો કચરો કે જેનું વિઘટન થતું નથી. તો એમાં આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ તો જૈવ વિઘટનીય કચરો છે એ કોને કહેવાય? તો કે જે કચરો જૈવિક પ્રક્રિયાઓ એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને આપણે જૈવ વિઘટનીય કચરો કહીએ છીએ. એટલે કે કોઈ પદાર્થ છે જેમ કે કોઈ સડી ગયેલો અવશેષ છે કે કોઈ ઢોર છે કે જે મૃત અવશેષો છે આપણે ફેંકી દઈએ તો એમનું થોડાક સમય પછી વિઘટન થઈ જાય છે. તો આવા જે કચરાને આપણે જૈવ વિઘટનીય કચરો કહીએ છીએ. જેનું વિઘટન કોણ કરે છે? તો કે જીવાણુ અને મૃતોપજીવી સજીવો કે જેમનું વિઘટન કરે છે.
અને જેને કારણે તેનું વિઘટન થઈ અને ખાતરમાં રૂપાંતરિત થઈ જાય છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ આ બધા જે કચરાનો સમાવેશ કેમાં થાય છે તો કે જૈવ વિઘટનીય પ્રકારના કચરા કે જેનું વિઘટન અઠવાડિયા 15 દિવસ પછી થઈ જાય છે, જૈવિક ખાતરમાં રૂપાંતરિત થઈ જાય છે. જેમ કે શાકભાજીના જે ટુકડાઓ છે, ફળ છે કે પછી કાગળ છે કે કોઈ વનસ્પતિજન્ય કચરો છે તેને આપણે કોઈ એક ખાડામાં દાટી દઈએ, પછી એની ઉપર માટી ઢાંકી દઈએ અને પછી આપણે એને 15-20 દિવસ પછી ફરી પાછો જોઈએ તો એમનું જે સ્વરૂપ છે એ બદલાઈ જાય છે. તો ટૂંકમાં કહેતો એનું વિઘટન છે એ થાય છે. તો આવા પ્રકારના કચરાને આપણે જૈવ વિઘટનીય પ્રકારનો કચરો કહીએ છીએ. આગળનો પ્રકાર આપણે જોઈએ જૈવ અવિઘટનીય પ્રકારનો કચરો કે જેમાં તમે જુઓ છો કે આવા જે કચરામાં જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા એનું વિઘટન કરી શકાતું નથી અને આવા પ્રકારના કચરાને આપણે જૈવ અવિઘટનીય પ્રકારનો કચરો કહીએ છીએ. અને આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. જેમ કે પ્લાસ્ટિક છે, બરાબર, કાચ છે, પોલિથીન, ધાતુ આ બધા જે કચરાનો સમાવેશ છે એ જૈવ અવિઘટનીય પ્રકારમાં થાય છે, કારણ કે તેમનું વિઘટન લાંબા સમય સુધી થતું નથી અથવા નહીવત થાય છે, એટલે કે તે પર્યાવરણને દૂષિત કરે છે. તો આવા જે પદાર્થો છે તેમના પર તાપમાન અને દબાણની અસર તો થાય છે, પરંતુ લાંબા સમય સુધી પર્યાવરણમાં જે સ્વરૂપમાં હોય એ સ્વરૂપમાં જ રહે છે. એટલે ટૂંકમાં કહેતો તેમનું વિઘટન થતું નથી. એટલે આવા પ્રકારના કચરાને આપણે જૈવ અવિઘટનીય પ્રકારનો કચરો કહીએ છીએ. બરાબર. અને આપણો આ જે પાઠ છે એ કમ્પ્લીટ આપણે દરેક મુદ્દાઓ છે આપણે ભણ્યા. બરાબર. ફરીથી આ બંને પાઠ છે આપણા પર્યાવરણના જે તમારે વ્યવસ્થિત અભ્યાસ કરી અને પ્રશ્ન જવાબ છે તે સમજવાના છે. બરાબર. થેન્ક યુ.